અને મિત્રો બધા એક્સાઇટેડ હેના વાટે હોય. તમે કોઈ દી જોયું બધા રિઝલ્ટમાં શું જોવે કે કેટી એ ભાઈ આ કે શીખવાડો બધાને કોઈ કેટી બેટી લાવતા ને એને ખબર ન પડતી બોલવાની. રીલ્સ માં બેન ક્વેરી કેસ માં બેન ભાગે ભજવન બેન કોલેજ માં આવવાનું એરન બેવી એક સીટ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. સવાર થઈ ગઈ છે સરસ મજાની. અને મિત્રો આપણે એક સવારમાં બધા ઉઠે ને એટલે એક વિચાર આવે કે ભાઈ તું કયા વિચારથી ઉઠે છો. અને ઘણા લોકોને એવા સપના હોય કે ભાઈ અમે આગળ કંઈક આમ કરશું, અમે કન્સિસ્ટન્ટ રહીશું. ઘણું વહેલા મારે કેવું નથી, સારું ન લાગે હું બધું કહું તો તમને પછી એટલી કાળજી હોવી પડે ને તમારે શું કરવું, હું કે તમે શું કરશો એમ. તો અમારા એવા ભૂરાભાઈ અહીંયા આવી ગયા છે કે લગ્નના દિવસો કાઢ્યા છે. અને આ અમારો ભાઈ આવો યાર, આજ નહીં તો કાલ આવશો. અને જોશો જરૂરી છે માણસોમાં. તમે થાકેલાની જેમ બોલો, તમે પબ્લિકને કહો કે અલા પબ્લિકને ક્યાં કાંઈ કહેવાનું. ઘણા લોકોને એવા સપના હોય કે અમે આ કરશું, પણ એને શું વાંધો શું આવે. ઘણા વાંધા કરતા કાઈ નથી, ખાલી આમ ફેરવતો રહેજો ભાઈ, તું આમ બધાનું આમ કરતો રહેજે. સીધો ફોટો ન રાખતો. આ તો જો વેડિંગ નું શૂટિંગ. બોલો ભાઈ બોલો યાર, તો એવું નથી ક્યાંક ને ક્યાંક અટકતા હોય લોકો એટલે નથી થતું. બાકી અમે હું ને પ્રિન્સ કઈ આજકાલના યુટ્યુબ નું ચેનલ તમને બધાને ખબર, આજકાલ અમે ચેનલ નથી બનાવી, પહેલાથી કરીએ છીએ. પણ અમુક કારણોસર અટકાવવું પડે ને એવું બધું થાય. પણ આ વખતે અટકાવવાનું મારા ઘણા મિત્રો એવા છે કે જે આમ આગળ નીકળી ગયા હોય. અમુકના એવાય સપના હોય કે ભાઈ હું આગળ જઈને 4 વ્હીલ હાકી, રિક્ષા હાકી. રિક્ષા વાળા ભાઈ કોણ જોયેલા એટલે હાંકવા વાળા બધું હાકી નાખે. જો એટલે મારો કહેવાનો મતલબ શું છે ખબર, તું સમજો મારે કહેવાનો મતલબ, તમે આજે તમે અટવાણા હોય ને ક્યાંક તો એ સમય રહેવાનો જ નથી. એ સમય નીકળી જાય, બધું નીકળી જાય. એકેય સમય તમારો સુખનો સમય, દુઃખનો સમય, એકેય સમય છે ને રહેતો જ નથી. એટલે હું એમ નથી કહેતો કે તમારે ચિંતા નથી એટલે એમ ચિંતા નથી જ કરવાની. એટલે હું ભૂલી ગયો હું કહેતો. ક્યાંક ને ક્યાંક અટકે છે લોકોના વિચારો. તમે કેમ અટકી ગયા એમ કોઈનો વિચાર એટલે માણસોના રિઝલ્ટ જ્યારે આવે ને ત્યારે લોકો અટકી જાય છે. એનું કારણ શું છે કે એ લોકોને એમ છે કે આ રિઝલ્ટ જ અમને રાત્રે જમવા આપશે, પણ એવું જરાય હોતું નથી. તમને ખબર પડશે બધા કેટલા રિઝલ્ટ કેટલી કેટી આવી છે એમ. કેટલી કેટી આવી મને ખબર પડશે. રિઝલ્ટ આવવાનું આવશે, હમણાં જ આવશે. મારા આવા મિત્રો મને ડિમોટિવેટ કરે એવા ક્યાં મારા મિત્રો. કાલ જ કેતો તો કેટી આવે એટલે આજના એને જ પાસે કેટી તો આવે અને ટેટી ખાઈને હોઈ જવું એ આપણો એન્જિનિયરિંગ માં કેટી નો આવે ને તો એન્જિનિયર કહેવાય જ ને. એ ભાઈ આ કે શીખવાડો બધાને કોઈ કેટી બેટી લાવતા ને એને ખબર ન પડતી બોલવાની. કેટી બેટી આના બ્લોગ જોઈને કોઈ છે ને ઓલા કરતા ને કેટી બેટી બધા મહેનત કરજો કેટી નો આવે. આ બધા ભાઈ ચૂપ થઈ જા 1 મિનિટ. મિત્રો હું એમ નથી કહેતો તમે કે ટેન્શન લ્યો, એટલે ટેન્શન લ્યોમાં એટલે હું એમ નથી કહું ટેન્શન જ લ્યોમાં, પણ કરો છો ને એમાં થોડુંક એવું ધ્યાન દો. અને અમારા લોગ હું એમ નથી કહેતો તમે જોવો જ, પણ તમે ત્યારે જોવો જ્યારે તમને એમ થાય ને કે તમે કાંઈ નથી ત્યારે અમારા લોગ જોઈ લ્યો. અમારા બીજા એવા ઘણા એવા ઉદાહરણ છે અમારા કે અમારી હારે અત્યારે ભણે છે, પણ તમે આજથી થોડાક સમય પછી જોવો ને તો તમને એમ થાય નહીં આ કન્ટિન્યુ રાખવું હોત ને તો સારું હોત. હવે વાત અમારા હેમાંગભાઈ સમજાવશે તમને કે શું સપના હોય અને સપના ઉપર કઈ રીતના આધારિત રહેવું. તો થેન્ક યુ ભાઈ પ્રિન્સભાઈ, તમે અમને ઓપોર્ચ્યુનિટી આપી તમારી ચેનલ ઉપર બોલવા માટે અમને. તો આ બધા કે મોકા મળે. ભાઈ ખુદ એક જે આપણે ટાઈમ આપેલો હોય ટાઈમ અસાઇનમેન્ટ સબમિટ નથી કરાવતા, તો બીજું તો મારે આવો ભાઈ આવો. સાગરભાઈ એવા શ્રી આજે મિત્રો અહીંયા આવી જાવ. જો બધા સાગર આ એમ કહે છે બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. અને આજની સવાર થઈ ગઈ છે. કેમ કરવાનું આપણે? જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. લાઈન ઉપર આવો તમે. લાઈન ઉપર જ છે, લાઈન ફરી જાય હમણાં મિત્રો થોડાક સમયમાં છે ને. આજ કાતો કાલ એક મસ્ત એવું કાગળ આવવાનું છે બધાને ઓનલાઈન, જે આવવાનું છે પરિણામ નામે. અને મિત્રો બધા એક્સાઇટેડ હેના વાટે હોય. તમે કોઈ દી જોયું બધા રિઝલ્ટમાં શું જોવે કે કેટી તું ભાઈ સાચું કેમેરામેન મારથી વધારે જલ્દી છે કાઢી મૂકજો સાંભળો. કેમેરામેન તમે ઘડીક બોલો. એટલે બધા મિત્રોને શું હોય આમ ભલે આમ હું વાત શું કરું છું ને તમે આમ ધ્યાનથી આમ મને સમજવાની ટ્રાય કરો. હું મારી વાતને સમજો, મને નહીં
સાંભળો એટલે હું એમ કહું છું રિઝલ્ટ જ્યારે માણસનું આવવાનું ને ત્યારે એ પહેલાં હું મનમાં એને શું હોય ને એ હું કહું છું એ એમનો વિચારે કે હું પાસ જ જઈશ પણ એ એક્સાઇટેડ એના માટે મારી કેટી કેટલી એવી છે બાકી મને નથી લાગતું આના બ્લોગ જોઈને કોઈ એન્જિનિયર કે ડોક્ટર ભણે કોઈ કરશે નહીં કે લોકો એમ થવું જોઈએ કે કંઈક કરે છે આ તો પેલા શરૂઆત થી જ કેટી થી કરે લોકો શું કરે इसका मूड देखो भाई ડિમોટિવેટ કરે અમારા માણસો હોસ્ટેલમાં રહી જાય અમને થાય સુધરે છે પણ અહીંયા શું થાય છે બગડે એ બધા સુધરેલા જ છે બગડે તમે બગડે છો પરિસ્થિતિ અનુસાર તમારામાં આમ આવવું પડે છે કે ને આમ લેક્ચર માં બધી ખબર પડી જાય છે કોણ કેટલું બોલે છે અરે મિત્રો લેક્ચરમાં તમે આ ભાઈ કેવું કહેશ કે તમે લેક્ચરમાં ભણતા નથી એટલે કહેવાનો મતલબ શું છે ભણતા હોય ને પાછા ઈ જેવું સૂત્ર આપે ભણેલા ભાડે મળે એમ પણ અત્યારે સૂત્ર આપે છે ભાડા ભરવાને પૈસા અલગ છે ખબર જ છે બધા મિત્રો આમ કેટી વાળા ભાઈ બંધુ આવી રહ્યો એટલે હું ભૂકા બોલી નાખે કાંઈ ઘટે અમારા result હમણાં- અરે યાર પાસ જો હું તમને સાચું કહું પાસ થાય ને એની હારે કેટલા લોકો હોય પાસ થાય ને મિત્રો એના હારે આખી પાસ થઈ ગયો હતો પાસ થાય ને એની હારે આખું આમ કહે ને કે આખું ગ્રુપ ઊભું હોય પણ ફેલ થઈને યાર કોણ ઊભું હોય ખબર અમારી કોલેજની વાત કરવી એટલે અમારી કોલેજ એટલે અમારા ગ્રુપની વાત કરવી મિત્રો ઉભા મિત્રો પાછા કેવા ઈ ફેલ વાળો તમારા કોઈ સારો માણસ છે નહીં પણ અમને ઈ ચિંતા નથી પણ અમને ચિંતા શું છે ખબર કે અમારા ગ્રુપમાં મેમ્બરો વધતા જાય છે લાલ લીટી વાળા લાલ લીટી વાળા લીલી લીટી કરો લીલી લીટી વાળાને લાલ લીટી કઈ હોય ઈ ખબર જ ન હોય આ જો અમારા ભૂરાભાઈ છે આ હેમાંગભાઈ છે એવા ઘણા આપણા ક્ષેત્રોમાં કેવા શું કહેવાય ભૂલી ગયો આપણે ફિલ્ડમાં ઘણા એવા છે કે જે અનસક્સેસફુલ છે ભણવામાં ઓલા 12માં બધી રીતે હોય માણસો બધી રીતે જો આ અમારા એન્જિનિયર છે ડોક્ટર છે આ ભાઈ અમારા ભગત છે બધી રીતે તમને બધી સેવાઓ આપે આ ભાઈ અમારા હું તમે કયો ને બધું કે તમે શું બોલો ઓલરાઉન્ડર છે આપણે તમે કયો ઓલરાઉન્ડર મગજ ફેરવી નાખે ને માણે ફેરવી નાખે અને કોડિંગ ને એન્જિનિયર બહુ મોટા પાયે હા અને આ ભાઈ તમને શીખવાડશે કે તમે એકલા હશો તો તમારે કઈ રીતે રહેવું ખાવું પીવું કપડાં ધોવા બધું A to Z તો બધું શીખવું જરૂરી છે એવું નહીં કે તમે પાસ થયા એટલે તમે પાસ ફેલ થાવ ને તો તમે પાસ કહેવાય ન ખબર હોય તો અને હું તમને એમ જ કહું તમારો લોક છે ને સવારે ઉઠો ને એટલે જમતા મારો લોક ચડાવી દે ઈ એવું કહે છે કે તું આવું બધું બતાય કે આ મેદાન છે આ હોસ્પિટલ છે આ ગલોડિયું છે આ મારા કેટી વાળા ભાઈબંધુ છે બ્લોગ બધાને મોકલીને કહેતા ને તાર ભાઈબંધુ બધા કેટી વાળા બધા પાસ થાય અને કેટી આવી કોઈને કહેતા ન હોય એટલે એવું હોય કેટી કોઈ નથી હોય રિઝલ્ટમાં હા ભાઈ નથી એવું આવે ને એટલે શું કરું મિત્રો બતાવો કે ન બતાવો તમારા રિઝલ્ટ હા કેટી વાળા બતાવવાની છે કોન્ફિડન્સ કેવી કેટી અને મોઢાના રિએક્શન તો જોવાના જ છે પછી એમાં આપણે બદલવાનું નથી હા એટલે છેલ્લે રીએસેસમેન્ટમાં નાખી દે 250 નાખો પાસ ને એટલે જો મારે હજી એક ટોપિક છે પણ એ ટોપિક ઉપર હું વાત કરીને તો વ્લોગ થઈ જાય 45 એના માટે અલગ છે આપણો સ્ટુડિયો છે ને બોલાવતો ભાઈ ને મારો ટેકનો સ્ટુડિયો છે આ ભાઈ એક સ્ટુડિયો કરે છે એક બાજુ છે એનું ઓલું ડોક્ટરનું અને એક બાજુ છે એનું ટેકનિકલ હા અને એક બાજુ એ લોકોના આમ કહે ને કે અમુક માણસોને ઓલા થઈ ગયા રક્તરક કે એવું શું થઈ જાય રક્તરક પેરાલિસિસ પછી ઓલો કહે ને કે ઊમો આવી જાય શું કે ઊમો ના એવું નથી ના એવું કાંઈ કરતો નથી ભાઈ તો હવે ક્લાસમાં જ આવી અને ઘણું બધું કામ છે સમજાય હરમાં અમુક લોકોને અસાઇનમેન્ટ લખવાનું હોય ને ઘણું બધું કામ છે ને હાલો મિત્રો નીકળવી તઈ મેં એ વાત લગાવ કરી કહેવાય થોડી તો મિત્રો નાસ્તો અમે કરવા નીકળી ગયા એટલે નાસ્તો એટલે મતલબ ટિફિન જમવા નીકળી ગયા છીએ અમે આ દિવસો પછી પેલા લેબ અને આજે મારેલો છે લેક્ચર બંક બરાબર લેક્ચર બંક નથી માર્યો અમે પરમિશન લઈને આવ્યા છીએ અને અમારી કોલેજમાં ઓફિશિયલ બંક હાલો ને બંક ને ઓફિશિયલ બંક નહીં બંક કોને કહેવાય તમે છોડીને વહી એવા કે જે ક્લાસમાં ભણવાનું હાલતું હોય તમે છોડીને વહી આવો ને એને બંક કહેવાય ત્યાં ભણવાનું હાલતું નથી રજીસ્ટ્રેશન હાલે એટલે મેડમે કીધું તમે જાવું જ જાઓ અને મેડમને આપણે નંબર પણ આપ્યા છે એનરોલમેન્ટ નંબર જેથી કરીને એ અમે હાજરી પુરાવી શકીએ એટલે બંક નથી માર્યો બસ વેલા ભાઈ તો પછી
આમાં બીજા ગાંડા થઈ ગયા પણ માણસોને અહીંયા રિસેસ પડવા એટલે રિસેસ શું લંચ પડે તો એને ખ્યાલ આવે કે મારા પાસે પેન નથી. બોલો તો તમે કોલેજે શું કામ આવો છો? એ તો હમણાં હે ને રિઝલ્ટ આવે ને એટલે ખબર પડી જાય કોણ કેટલી પેન હાકે છે ને. આગળ ભાઈ એમ કહે છે કે ઓલા ઝેરોક્સની દુકાન ખોલી નાખી અને આ ભાઈ કહે છે ફર્નિચરનું કરી નાખ્યું એટલે હું આ બધા બારડોલી વાળા અહીંયા આવે શું કેવું ફર્નિચર એટલે હું આ કોઈ ઘર બનાવવા જ કોઈ અને જો બધું ટ્રાફિક બધું ભેગું થઈ ગયું છે. તો મિત્રો બેસી ગયા છીએ અમે જમવા અને તમને એક વસ્તુ યુનિક લાગશે કે અલગ જગ્યાએ આવી મિત્રો ગયા છે. જમવા બધા બેહે પણ ઉપર તો બધા બેહે પણ નીચે બેહે ને એ આપણું કાઠિયાવાડ. તો જો મિત્રો આમ ક્યાંય ને જગ્યા લાખો જગ્યાએ હોય બેહવાન બાકડા સામે શોપ છે બેસવા માટે પણ અને આ બધું જો અહીંયા જમી શાક રોટલી આ હા હા લીલું દેખાય હાય હાય હવે તમે એમ કહો ચશ્મા પહેરીને કોણ જમે એવું કાઢી લ્યો તમે કાંઈ કહેવાની જરૂર નથી. હા સારું હાલો મિત્રો જમી લે અને આવી જાવ હાલો તમે આવી જાવ બધા પણ બધા હારે જમતા ને તો યાર સારું લાગે. ત્રણ જમતા શું આ તો કાંઈ બોલતો ને આ ખાઈ લે એટલે હું કાંઈ બોલીને ખાવાવાળો નથી પણ આ કહે ને ઓલા છો એ કે ઓલા ચડાય ઓલા હું ચડાવ્યો આને કીધું તે લોગ ઠેક પેલા એ ભાઈ એમ કે તો ઓલા જેઠિયા ભાઈ ચડાવો અત્યારે કહે છે કે લોગ ચડાવો થાય લોગ ચડાવી અમે મિત્રો જમી લેવી અમે અને બધા મિત્રો આવી જાવ જમવા હારે જમતા ને તો આમ લાગે કે નહીં બધા આમ આખું ફેમિલી હારે જમે છે. શું કે ભાઈ અહીંયા આમ જોવો તો હા ભાઈ ભૂખા થયા તો હા મુય નથી જોતા બીજું બધું તો ઠીક. મેં જેના ખંભે હાથ રાખ્યો છે ને એ મોટો ખેલાડી છે અમારા ગ્રુપનો. સરસ ભણે સરસ જીવે સરસ જમી લે સરસ છોકરી એટલે બધું સાગર એવો માણસ લાગુ મારે શું કેવું આ ભાઈ અડધી કલાકથી પેન લેવા ગયો આ સોડો ઠાકીને બેસી ગયો અને ઓલો ભાઈ હજી લઈને નથી આવ્યો જો પેન હજી ત્યાં લાઈનમાં ઊભો છે એ આને આપણે કંઈક લેવા મોકલ્યો ઓલા પ્રોજેક્ટના કેનવાસ તો આપણે તો હેરાન થઈ જાય ઓલા પ્રોજેક્ટમાં એમ કે તમે ક્યાં આને મોકલ્યો અમે બે એક ભાગમાં ઓલા શું કહેતો ભૂલી ગયો હા અમે બે એક સ્પર્ધામાં ભાગ લીધો છે ભાગ ભજવ્યો છે અને મૂંગીના તો એક છે ક્વેરી ક્વેસ્ટ એ બોલમાં ઘડી બોલ એક ક્વેરી ક્વેસ્ટ છે અને બીજી કઈ છે રીલ્સ વાઇબ. હા રીલ્સ વાઇબ એમાં રીલ્સ બનાવવાની છે. રીલ્સ એટલે તમને ખબર જ હશે દાદા દાદી જે મારા વિડીયો જોતા હોય આમ ખબર ને ઓલા બધા ફોનમાંથી વિડીયા ઉતારે એ વિડીયા ઉતારીને રીલું બતાવવાની કોલેજ વાળા કોની સારી હોય ને એને નામ આપે અને મળે કાંઈ નહીં એટલે તમારું નામ ખાલી આમ થાય કે ભાઈ તમે આવું કર્યું એમ તમારો વિડીયો બનાવ્યો પણ અમારું કેવું એ છે એ કરવું પાછું ફોન આ એક જ છે આ ભાઈનો ફોન છે એમાંથી જ બધું થાય છે. તો વ્લોગ બનાવો કે રીલું બનાવી તો એ અમને સાગરભાઈ અમને આનું નિવારણ આપશે. તમે કમેન્ટ કરજો. રીલ્સમાં બે રહ્યા છીએ અમે. રીલ્સમાં બેન ક્વેરી કેસમાં બેન ભાગે ભજવન બેન કોલેજમાં આવવાનું હેરે ને બેવી એક સીટમાં ડિપ્લોમાથી હેરે નાની પહેલા હેરે હતા 6 વર્ષથી હેરે જ છે પણ ફેર એટલો છે કે આમાં થોડાક પાર્ટિસિપેટ પડી ગયા છે પરિણામ પછી. સાગરભાઈ સમયમાં હમણાં એક પરિણામ આવશે એટલે કેવું પાર્ટીશન પડે એનું કઈ ખબર નથી. હા એટલે સાગરભાઈ એનું કેવું એવું છે કે ભાઈ બસ આંકવા મંડાય બીજું કાંઈ ન કરે. બસ આખા મંડાય પૈસા કમાવા મંડાય બીજું કરાય નહીં બરાબર. વ્યારા શું છે જે વ્યારા ઈ એને અમારે ભાઈ હું હમણાં થોડોક 2-5 દિવસથી આ ભાઈનું આખું નેચર બદલાયું. ઈ ભાઈ છે ને અત્યારે આમ મનથી છે ને શાંત છે અને અમે અમારે ઈ જ જોયેલા ભાઈ હારે એક માણસ હોય ને તો આમ એવું નહીં કે ભાઈ મારે આ બાકી આ કામ છે મારે ઘરે આમ ને મારા પપ્પા ખીજાય એલા એવું ને ઈ હું એવું નહીં. એટલે આ ભાઈને કેવું ખબર કે હાલો ગમે રાત્રે કાલ એવું કહે ને સર કે તમારે આની ટેસ્ટ છે આની એક્ઝામ છે કાલ તમારે લાસ્ટ યરની એક્ઝામ છે તો ધીમે ધીમે મિત્રો મારી લેંગ્વેજમાં ફેરફાર આવશે શાંતિ રાખજો. તો આ ભાઈનું કેવું ખબર 10:30 થાય ને રાત્રે એટલે ગમે એવું હોય બ્લેન્કેટ કાઢવાનું કબાટમાંથી શાંતિથી સૂઈ જવાનું બીજું કાંઈ માથાકૂટ જ નહીં. અને આપણે તો હું વાઇટ જોતો ક્યારે 2 ટીક થાય વોટ્સઅપમાં અને 1 ટીક થાય ને આપણે હું ભપ સીધું કાંઈ નહીં મિત્રો નાસ્તો કરી લીધો પછી તમને એમ થાય કેટલું તું બોલશો અમે થાકી ગયા હવે અમારે નાસ્તો થઈ ગયો તારો નાસ્તો હજી ન ખૂટ્યો તમે એમ કહેવા મિત્રો તો અમે નીકળ્યો હવે આપણે શું કામ છે બીજું હવે જો આ વિડીયો ઉતાર્યા ને 35 મિનિટમાં તમે 15 મિનિટના કરવી છે અમારા પછી ઘરે બીજા છે ને આ લખવાના ને એવું બધું હોય એટલે પછી હું અમારે બતાવવું પડે તમે સમજી શકો અમારે શું બધું ન કહેવાનું તમને બરોબર ને
બરાબર ભાઈ. અરે બધું કહેવાનું એટલે હાવ એમ નહીં હોય, આમ તમે ખોટું ન લઈ લેતા પાછા. અને મિત્રો જો હું તમને કહી દઉં, મારા જે વિડીયો આવે ને યુટ્યુબમાં એ મનોરંજન માટે, કોઈ આમ મન પર ન લેવા ને. અને હું કેટીયુ કરતો એ તમારે લઈ ન લેવા. બધા કેટીયુ એટલે કેટીયુ આવતી તો હોય જ, એવું કંઈ ન હોય. કેટીયુ કોઈ નથી આવી, એ કે કેટીયુ કોઈ નથી આવી. એટલે બધા વેલકમ કરવા જ બેઠા છે, કોને કેટીયુ આવે સમજ્યા. અમે આવા ડતા નથી એમ. કેટીયુ આવે ને એટલે છે ને બસ હાંકવા માંડવાનો પ્લાન છે આ બધાને. શું કેવું છે? કંડક્ટરમાં તને જ રાખવાનો છે. તો મિત્રો કોલેજ તો તમે બધા જોઈને તમે કોલેજમાં ગયા જ હોય, પણ તમને શું લાગે કે ક્યારેક આપણે આમ જોઈને તો એમ થાય કે ક્યાંક કેટલાક કોકના ગામમાં આવી ગયા છે, ફાર્મમાં આવી ગયા, તમે ફાર્મ જેવી આખી વાઇબ આવે બધી તમે જોવો ને એટલે એટલું. તો મિત્રો જો બોટલો ખાલી કરી નાખી છે, પાણી પીને જો ભરે છે, બાટલા ભરી લીધા છે. અને હવે પાણી વધારે પીશું એટલે શરીર માટે સારું રહેશે. તો કોલેજમાં વાલોળ થાય છે અમારે, તો સાગર ભાઈ જ છે ને, સિંગુર નથી. આ એક સિંગ નીકળી હતી, સાગરભાઈ આપી અમને. તો મિત્રો બધું તમે ધારો નહીં ને એવા એવું બધું કાર્ય થઈ જાય હેરવાર, ખબર ન પડે. આ અત્યારે લેક્ચર ફિનિશ થયો છે અને આ ભાઈ જો કાલના અસાઇનમેન્ટ અત્યારે તપાસવાના છે, અત્યારે કરવા બેઠો ને અહીંયા આઈપેડમાં એડિટિંગ ચાલે છે. તમે જોવો તો ખરા બધું અહીં કરી નાખ્યું છે, એવું કંઈ નહીં. એટલે એવું નહીં ઘરે કરવું એડિટિંગ. આ તો આજે ફ્રી લેક્ચર ને અમારા કોલેજમાં બધું આવું બધું હોય ને, ડેકોરેશન ને જોયું અહીં આરામ છે. એ કોઈ દી પાઉચ લાવ્યો હોય તો આરામ છે, કોઈ ઉપયોગ થયો હોય પાવતમાં લાવું તો રોજ છું. પરીક્ષામાં એવું પાણીની બોટલ કોકની હોય, પેન લઈને આવે. બાકી આપણે એને દેવાનું કે હાલે ભાઈ આ કામ આવશે, એને ખબર જ ને પરીક્ષામાં સવાલમાં આકૃતિ આવતી, આપણે બધું યાદ દેવડાવવાનું. ના ના તમે કઈ ફાકા આવો જીવવા ભાઈ ડાટા ફોન. અને આ ભાઈ તો હોસ્ટેલમાં જઈને થોડા આપણે ફોન કરી તો મેસેજમાં એક લીટો માણ થાય. તો મિત્રો અત્યારે અમે લેબમાં આવ્યા છીએ અને હેમાંગભાઈ અમારું એડિટિંગ કરે છે, તો આપણે એને ડિસ્ટર્બ નહીં કરશું. કાનમાં ફૂલ હેન્ડ ફ્રી સાથે ફૂલ એડિટિંગ ચાલે છે, અડધું એડિટિંગ થઈ ગયું છે અને સરસ મજાનો આપણો એડિટર મળી ગયો છે. સરસ મજાનો એડિટર મળી ગયો છે અને બધા એડિટ્સ કરી દઈશો ને તમે અમને. એડિટર નથી હોય, એનો પાર્ટનર છું. અમારો ભાઈબંધ છે ખાસ, ખાવતના જડબા ચીરી નાખે એવી ક્લિપો એડિટ કરે છે મિત્રો. હાલો મિત્રો, આજ માટે આટલું જ છે. વિડીયો 35 મિનિટના થઈ જાય છે અને પછી એડિટિંગમાં થાય છે 3 કલાકો, રાતના ઉજાગરા થાય. મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં એક નવી શરૂઆત સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, બધાને જય દ્વારકાધીશ. ચાલો મિત્રો મળીએ એક નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.